નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં લવ ટ્રાયેંગલમાં ડબલ મર્ડરની ઘટના। લિવ ઇનમાં રહેતા યુવકે પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીને છરાના ઘા મારી રહેસી નાખ્યા। રોહને જાતે જ પોલીસ સ્ટેશન જઈ કહ્યું, મેં ડબલ મર્ડર કર્યા છે। લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ કોઈએ માણ્યો। મન કી બાતના 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભરૂચ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો। નારાયણ વિદ્યા વિહારના રજત જયંતિ વર્ષ પ્રસંગે પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ કર્તવ્ય બોધ વિષય પર મનનીય પ્રવચન આપ્યું। ભરૂચના અંકલેશ્વરમાં લવ ટ્રાયેંગલમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી। લવ ઇનમાં રહેતા યુવકે તેની પ્રેમિકા અને પ્રેમિકાના પૂર્વ પ્રેમીને છરાના ઘા મારી રહેસી નાખતા ચકચાર મચી છે। અંકલેશ્વરમાં લવ ટ્રાયેંગલમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। લિવ ઇનમાં રહેતા યુવકે તેની પ્રેમિકા અને પ્રેમિકાના પૂર્વ પતિને છરાના ઘા મારી રહેસી નાખતા ચકચાર મચી છે। આરોપી યુવક બેવડી હત્યા કર્યા બાદ સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને પોતે બંને હત્યા કર્યાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં રહેતા પ્રેમી યુગલ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડા બાદ ઊભી થયેલી એક શંકાના કારણે સમગ્ર હત્યાકાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। શનિવારે સાંજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશને રોહને સામેથી હાજર થઈ જાહેરાત કરતાં કહ્યું કે તેણે સારંગપુરના યોગેશ્વર નગરમાં આવેલા મકાનમાં ડબલ મર્ડર કર્યા છે। રોહનની વાત સાંભળતા જ પોલીસ કર્મીઓ તુરંત જ રોહનને સાથે લઈ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન આવ્યા। ત્યાંથી જે સારંગપુરના યોગેશ્વર નગરમાં ઘટના બની હતી એ સ્થળે બંધ રૂમનું તાળું ખોલતા રૂમમાં હિતેશ અને અનિતાની લોહીથી લથપથ લાશો મળી હતી। રોહન અને અનિતા છેલ્લા 2-2.5 મહિનાથી યોગેશ્વર નગરમાં રૂમ ભાડે રાખીને લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। ગત શુક્રવારે રાત્રે બંને વચ્ચે થયેલી બોલાચાલી બાદ રોહન રાણીપુર જતો રહ્યો હતો, જ્યાં ગામમાં રહેતો હિતેશ વસાવા જોવા મળ્યો ન હતો। રોહન અને અનિતા છેલ્લા 2-2.5 મહિનાથી યોગેશ્વર નગરમાં રૂમ ભાડે રાખીને લિવ ઇન રિલેશનમાં રહેતા હતા। ગત શુક્રવારે સાંજે બંને વચ્ચે બોલાચાલી થતાં રોહન રાણીપુર જતો રહ્યો હતો, જ્યાં ગામમાં રહેતો હિતેશ વસાવા જોવા મળ્યો ન હતો। ભૂતકાળમાં અનિતા અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેથી હિતેશ અને અનિતા સાથે જ હશે એવું વિચારી રોહન ઘરેથી એક છરો લઈને શનિવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ સારંગપુર ખાતેના રૂમ પર પહોંચ્યો અને અનિતાને બૂમો મારી દરવાજો ખોલવા જણાવ્યું, પરંતુ અનિતાએ દરવાજો ન ખોલ્યો, જેથી રોહન દરવાજાની બાજુમાં છાનો માનો બેસી રહ્યો। સવારે 5 વાગે દરવાજો ખોલતા જ રોહન તરત રૂમમાં ગયો, ત્યારે હિતેશ ખાલી ટુવાલ બાંધીને ઊભો હતો। ત્યાં રોહન અને હિતેશ વચ્ચે ઝપાઝપી થઈ। તે વખતે રોહને તેની પાસેનો છરો કાઢી હિતેશને ઘા માર્યા। આ સમયે અનિતા પણ વચ્ચે આવતા તેને પણ છરાના ઘા મારી બંનેને પતાવી દીધા હોવાની કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા 3-1 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અન્નુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ। આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવ ઇનમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે। આથી પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ। દરવાજો ન ખોલતા સંતાઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ। ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે એવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ
અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ, જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાનાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. ભરૂચ ભાજપ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા 110માં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું. મન કી બાતના 110માં એપિસોડને લોકસભા ભરૂચ મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના આગેવાનોએ સાંભળ્યો હતો, જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોલરિયા, મહામંત્રી નીરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતાબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે. ભરૂચ જિલ્લાની અંદર લગભગ 1341 જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર, અને આજે લગભગ 1100થી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો. નારાયણ વિદ્યા વિહારના રજત જયંતિ વર્ષ પ્રસંગે પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ કર્તવ્ય બોધ વિષય પર મનનીય પ્રવચન આપ્યું. આજ રોજ સવારે 11:30 કલાકે નારાયણ વિદ્યા વિહારના સભાખંડમાં પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ કર્તવ્ય બોધ વિષય પર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાન દવે, પ્રસિદ્ધ લોકગાયક અભયસિંહ રાઠોડ, રવિરત્ન મોટર્સના પિનાકીન શાહ, બકુલભાઈ પરાગજી પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દિવ્યેશભાઈનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કર્તવ્યબોધ વિષય પર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ પ્રવચન આપતા જણાવ્યું કે સ્વપ્નમાં પણ શિક્ષક ક્યારેય કોઈને છેતરી શકે નહીં, એ જ સાચો શિક્ષક. શિક્ષકના 3 સ્વરૂપો છે: શિલ્પકાર, દાયણ અને પ્રજાપતિ. આ ત્રણેય સ્વરૂપોમાં શિક્ષકે વિદ્યાર્થીની છુપી શક્તિઓને ઓળખવાની, એને આકાર આપવાની અને સમાજમાં શ્રેષ્ઠ સ્થાને બેસાડવાની છે. વિદ્યાર્થીને ટેકો આપવાનો છે. સમાજમાં જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવાનું એનું કર્તવ્ય છે. વિદ્યાર્થીને ગૌરવ થાય કે હું ઉચ્ચ લાગણીશીલ નિષ્ઠાવાન શિક્ષક પાસે ભણ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં જગદીશભાઈ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સેવાનું સર્વૈયું પુસ્તકમાં 6 વર્ષનો હિસાબ એમણે આપ્યો છે, જેમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે ₹9.25 કરોડ શાળા, હોસ્પિટલ, લાઇબ્રેરી, દિવ્યાંગો માટે તેમજ કેમોથેરાપી માટે એમણે સહાય કરી છે. એક હાસ્ય કલાકાર પોતાને મળતા પુરસ્કારની રકમમાંથી આ રીતે સમાજ સેવા કરે એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ. શિક્ષિકા પૂર્વી ભટ્ટે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. આમાંના બધા જ જાણતા જ હશે, પણ છતાં કોઈને ખ્યાલ ન હોય તો કહું કે ડોલરરાય માંકડ ડો કાકાથી ઓળખાય એમની એ સંસ્થા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સલર પણ ડો કાકા. આ અલિયાબાડા સંસ્થા પણ એમની. પણ આ વાત વર્ષો પહેલા જ્યારે એ કોઈ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને ભણાવતા હતા, એમાં એક વિદ્યાર્થી ઊભો થયો અને શિક્ષક એવા માંકડ સાહેબને કીધું કે સાહેબ મને પેટમાં દુખે છે, તો કે તું તારા ઘરે જતો રહે. એટલે પેલો વિદ્યાર્થી તરત જ નીકળી ગયો વર્ગખંડમાંથી. પણ એ ગયો પછી એની સાથે એક જ પાટલી ઉપર જે બીજો વિદ્યાર્થી બેઠો હતો, એણે માંકડ સાહેબને કીધું કે સાહેબ એણે તમને છેતર્યા છે, એને પેટમાં દુખતું નહોતું, બીજા કોઈ કારણથી એને જવું તું કરે, એ ખોટું બોલીને ગયો છે અને એણે તમને છેતર્યા છે. અને ત્યારે માંકડ સાહેબે જે જવાબ આપ્યો, આ મને બહુ ગમે છે. જ્યારે પણ હું શિક્ષણ વિશે કે શિક્ષક વિશે બોલું ત્યારે અચૂક મને આ પ્રસંગ યાદ આવે. માંકડ સાહેબે એટલું જ કહ્યું હતું કે એણે મને છેતરો છે પણ મેં એને નથી છેતરો.
ભરૂચના જીએસઆરટીસીમાં ફરજ બજાવતા અંકલેશ્વરના ખેડૂત સાથે કૃષિ યુનિવર્સિટીની સરકારી જમીન પર પ્રોજેક્ટમાં રોકાણ કરાવી ₹60 લાખ પરત નહીં આપનાર મુંબઈના બિલ્ડર સામે ફરિયાદ નોંધાવાઈ છે. અંકલેશ્વરના માટીયેડ ગામે રહેતા દિવ્યેશ પટેલ ખેતી સાથે જીએસઆરટીસીમાં ફરજ બજાવે છે. તેઓ 2014માં નવા મકાનની શોધમાં હોય ભરૂચમાં ગ્રીન એવન્યુમાં ફ્લેટ બુક કરાવતા સંચાલક બિલ્ડર મુંબઈના નારણ રાવજી પટેલના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે મિત્રતા છતાં ઉછીના નાણાંની જરૂર પડે આપણે પણ થતી. વર્ષ 2016માં મક્તમપુર કૃષિ યુનિવર્સિટીની જગ્યામાં સદગુરુ ડેવલપર્સના ભાગીદાર નારણ પટેલ ભરૂચ બિઝનેસ હબની સ્કીમ લઈને આવ્યા, જેમાં એસટી કર્મચારી એવા ખેડૂતે 4 દુકાનોમાં 10% ડિસ્કાઉન્ટની લોભામણી ઓફરમાં લલચાઈ ગ્રુપ બુકિંગ કરાવી 1.14 કરોડ આપ્યા. પ્રોજેક્ટ શરૂ ન થતાં 2019માં સંચાલકે 54.46 લાખ પરત આપ્યા, જ્યારે બાકીની રકમ સામે ગ્રીન એવન્યુમાં 8 ફ્લેટ આપવાની વાત કરી. જોકે પ્રોજેક્ટ ભાગીદારે આ ફ્લેટ પણ અન્યને વેચી માર્યા હોવાનું અને ભરૂચ બિઝનેસ હબનો પ્રોજેક્ટ મક્તમપુરની કૃષિ યુનિવર્સિટીની સરકારી જમીન પર ખોટો ઊભો કરાયા હોવાનું રોકાણકારોની તપાસમાં આવ્યું હતું. કોરોના સમય બાદ 30મી માર્ચ 2023માં સી ડિવિઝન પોલીસ મથકે નારણભાઈ વિરુદ્ધ અરજી આપતા તેઓએ બંધ થયેલી આંધ્ર બેંકના લખેલા 59.69 લાખના ચેકો પણ બેંકે પરત કરી દીધા હતા. અંતે સી ડિવિઝન પોલીસ મથકે પ્રોજેક્ટ ભાગીદાર સામે લાખોની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા એપેક્સ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. ભરૂચના ખ્યાતનામ ડોક્ટર કેતન દોશી, ડોક્ટર કશ્યપ પટેલ, ડોક્ટર અપૂર્વ દોશી દ્વારા દરેક બ્રહ્મબંધુઓ ભૂદેવોને તબીબી સેવા આપવામાં આવી હતી. ડોક્ટર કેતન દોશી દ્વારા હાર્ટ એટેક આવવાના કારણો અને યોગ્ય સમયે કરવાના જરૂરી ટેસ્ટ અંગે વિગતે જાણકારી આપવામાં આવી. કેમ્પમાં ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી બિપિનભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડી.કે. ભટ્ટ, કન્વીનર કૌશિક જોશી, તાલુકા પંચાયતના સદસ્ય મેહુલ જોશી, કિરણભાઈ જોશી સહિત ખૂબ મોટી સંખ્યામાં 130થી વધુ ભૂદેવોએ લાભ લીધો હતો. આજ રોજ અપેક્સ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ સાથે સમસ્ત ભરૂચ સમાજના બ્રહ્મ સમાજનો આજે આપણે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો હતો. એમાં લગભગ 135 જણે હાજરી આપેલી છે. એમાં જનરલી આપણે એમનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ અને ઇસીજી લીધેલ છે, અને જેને જરૂર પડે એને આગળ ઇકો કે એન્જિયોગ્રાફીની એડવાઇસ કરેલી છે. આ કેમ્પમાં સફળ બનાવવા માટે એમના કન્વીનર કૌશિકભાઈ જોશીએ પણ મહત્વનો ફાળો આપેલો છે અને બિપિનભાઈ ભટ્ટ પણ એમાં હાજર રહ્યા હતા. ભરૂચના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રતિષ્ઠિત 7 એક્સેસ ગ્રુપના તવરા રોડ સ્થિત કોર્પોરેટ ઓફિસનું લોકાર્પણ મંત્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે 7X ગ્રુપ એક બાદ એક પ્રોજેક્ટ મૂકી સફળતાના 9 લાખ સોપાન સર કરી રહ્યું છે. જાડેશ્વર તવરા રોડ પર 7X એમ્પાયરમાં ગ્રુપની કોર્પોરેટ ઓફિસનો શુભારંભ કરાયો હતો. વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત મહાનુભાવોએ રિબિન કાપી 7X ગ્રુપના નિશિત અગ્રવાલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત બિલ્ડરો, આમંત્રિતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓફિસને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ બિલ્ડર નિશિત અગ્રવાલને શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચની નારાયણ એરેના સોસાયટીમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરાયું. ભરૂચ દહેજ બાયપાસ રોડ પર નારાયણ એરેના સોસાયટીના સભ્યો દ્વારા શ્રી રામેશ્વરમ મહાદેવ મંદિર બનાવવાનું આયોજન કરાયું છે, જેનું ભૂમિપૂજન શનિવારે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું. સોસાયટી રહીશો દ્વારા ઘણા આનંદ અને ઉલ્લાસથી આ ધાર્મિક કાર્યને વધાવવામાં આવ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વરના પ્રોજેક્ટ અમૃત હેઠળ સત નિરંકારી મંડળ દ્વારા નદી અને તળાવ કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ભરૂચમાં મંડળની બહેનો અને સેવાદારો સહિત મહાનુભાવોએ જોડાઈને જાડેશ્વર નીલકંઠેશ્વર ઘાટ ખાતે નદી કિનારે સ્વચ્છ જળ સ્વચ્છ મન હેઠળ સફાઈ કાર્ય કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગસ પાર્ક ખાતે સફાઈ કામમાં તળાવ આસપાસના સાફ સફાઈ કરાઈ હતી, જેમાં એઆઈએના પ્રમુખ જસુ ચૌધરી સહિત સંસ્થાના સેવાદારો અને મહાનુભાવો જોડાયા હતા. આજે ખરેખર આ કાર્ય ખૂબ જ સરાહનીય છે અને
ઘણા ઓછા લોકો આવું સમાજ સેવાનું કામ કરતા હોય છે. આજે જે બ્રાન્ચમાં કેનાલમાં જે પાણી જઈ રહ્યું છે એમાં આપણા લોકોનામાં ખરેખર એક દુઃખની બાબત છે કે કોઈ ટાઈપની અવેરનેસ નથી. કંઈ બી હોય કચરો ગમે ત્યારે રસ્તામાં જતા બેગમાં પ્લાસ્ટિકની બેગમાં ભરીને આપણે ગમે ત્યાં ફેંકતા હોઈએ છીએ અને એ લોકોનામાં આ બધી એક્ટિવિટી જો જોવે અને એમનામાં કંઈક સુધારો થાય, ભગવાન એમને સાચી દિશા આપે તો ખૂબ જ સરસ કહેવાય. અને આવા કામમાં જ્યારે પણ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની કે નોટિફાઈડની કોઈ પણ જાતની મદદ હશે તો ચોક્કસ અમે કરીશું. અને ખરેખર આ જે કામ કરો છો એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મહાગઠબંધનના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારે વાલિયા બાદ આજે રવિવારે અંકલેશ્વર તાલુકામાં વિવિધ ગામોમાં ફરી હતી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા આપની આયોજિત સ્વાભિમાન યાત્રામાં કેન્દ્ર અને રાજ્યમાં ભય, ભૂખ તેમજ ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. આ યાત્રાએ 3 દિવસ બાદ વાલિયા તાલુકામાં શનિવારે પ્રવેશ કર્યો, જ્યાં વિવિધ ગામોમાં ફરી આજે રવિવારે અંકલેશ્વરના ગરખોલ ગામમાં પ્રવેશ કર્યો હતો, જ્યાંથી યાત્રા શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં પહોંચી. બંને તાલુકામાં ગામોમાં લોકોએ ફૂલહાર કરી ચૈતર વસાવાને આવકાર આપી રહ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની નારાજગી અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ સૌ સાથે મળી આવનાર ચૂંટણીની રણનીતિ બનાવશે અને તમામની નારાજગી દૂર થશે. હા, એમની ઉમેદવારી કરવાના હતા અને ટિકિટ ન આપવાથી નારાજગી છે અને પોતે પણ ગાંધી પરિવાર સાથે સારા એવા એમના સંબંધો છે, પરિવાર છે એમનો. ત્યારે મને પૂરો ભરોસો છે કે અહેમદ પટેલજીનો આખો પરિવાર આ વખતે મને સમર્થન કરશે અને અમે આ લોકસભા જીતીને અહેમદ પટેલજીનું સપનું અમે પૂરું કરીશું. ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહાદેવિયા વિદ્યાલય ભવન ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ, હાડકાના દુખાવા માટે મફત તથા રાહત દરે આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી સૈયદ રશીદ કાદરી અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી અને મેડિકલ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. ભરૂચના SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ તાલુકાના શિક્ષકો માટે શૈક્ષણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું. SRF ફાઉન્ડેશન, ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સહયોગથી ભરૂચ જિલ્લાની 12 પ્રાથમિક શાળા વચ્ચે શૈક્ષણિક મેળાનું આયોજન જૂના તવરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 178 શિક્ષકો, આચાર્ય મિત્રો તેમજ બાળકો સામેલ થયા હતા. મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતેથી ડૉક્ટર રેખાબેન સેંજલિયા, અતિથિ વિશેષ પરિમલસિંહ યાદવ, જાડેશ્વર ગ્રુપના ગ્રુપાચાર્ય દેવેન્દ્રભાઈ તેમજ આચાર્ય સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર જતીન મોદી તરફથી તમામ શાળાના TLM સ્ટોલનું મૂલ્યાંકન કરાયું હતું. SRF ફાઉન્ડેશન દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓના વિજેતાઓ થયેલા બાળકો તેમજ શિક્ષકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભરૂચ તાલુકાના ત્રાલસા ગામની સીમમાં પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પથી થોડે દૂર એક્સપ્રેસ હાઈવેના ઓવરબ્રિજ પાસે વીજ લાઇનના વાયરો મળી 63,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની હલબરવા ગ્રામીણ પેટા વિભાગની કચેરીની ભરૂચ તાલુકાના ત્રાલસા ગામની સીમમાં પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પથી થોડે દૂર એક્સપ્રેસ હાઈવેના ઓવરબ્રિજ પાસેથી પીપલિયા જ્યોતિ ગ્રામ ફીડરની વીજ લાઇન પસાર થાય છે, જે વીજ લાઇનને તસ્કરોએ નિશાન બનાવી અને 1.56 કિલોમીટર વીજ લાઇન ઉપરથી વી વાયરો મળી કુલ 63,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ તાલુકા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના નબીપુરની ફૈઝ કોલોનીમાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા. નબીપુરની ફૈઝ કોલોનીમાં રહેતા પરવીનબેન યુસુફ વોરા પટેલે પોતાની બાઇક નંબર GJ16CD2900 ગત તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી 40,000ની બાઇકની ચોરી કરી ફરાર થયા હતા. બાઇક ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં લવ ટ્રાયેંગલમાં ડબલ મર્ડરની ઘટના. લિવ ઇનમાં રહેતા યુવકે પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીને છરાના ઘા મારી રહેસી નાખ્યા. રોહને જાતે જ પોલીસ સ્ટેશન જઈ કહ્યું, મેં ડબલ મર્ડર કર્યા છે. લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ કોઈએ માણ્યો. મન કી બાતના 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભરૂચ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો. નારાયણ વિદ્યા વિહારના રજત જયંતિ વર્ષ પ્રસંગે પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ કર્તવ્ય બોધ વિષય પર મનનીય પ્રવચન આપ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.